હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખૂબ જ ગુણકારી એવી મેથીની ભાજી અને બાજરીના લોટમાંથી બનતા ચમચમિયાની રીત। આ ચમચમિયા એટલા ટેસ્ટી અને હેલ્ધી લાગે છે કે નાના મોટા બધાને જો તમે આવી રીતે બનાવીને આપશો તો ખૂબ જ ભાવશે। બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો। આ ચમચમિયા જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે। આ ઓછા તેલમાં બનેલા એકદમ હેલ્ધી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તેના માટે એક વાટકો ભરી અને બાજરીનો ઝીણો લોટ લેવાનો છે। એટલા જ પ્રમાણમાં મેથી લઈશું, અડધો વાટકો એકદમ ઝીણું છીણેલું ગાજર, અડધો વાટકો દહીં, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને હિંગ લઈશું। ઘરના મસાલામાંથી જ આ બની જાય છે। તલ અને આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે। હવે અહીંયા મોટા વાસણમાં બાજરીનો લોટ લઈ લઈશું। ત્યારબાદ તેની અંદર બધી જ વસ્તુ એડ કરી દઈશું। અમે અહીંયા જેટલો બાજરીનો લોટ છે એટલી જ મેથીની ભાજી લીધી છે, પણ તમે અહીંયા અડધી મેથીની ભાજી અને અડધી કોથમીર પણ લઈ શકો છો। આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો। એકદમ ઝીણું છીણેલું ગાજર લેવાનું છે। તેની અંદર બધા મસાલા કરીશું। આ રીતે તમે બેટર બનાવી અને રાત્રે મૂકી દો તો સવારે ફટાફટ તમે લંચ બોક્સમાં બાળકોને બનાવીને આપી શકો છો। અજમો અડધી ચમચી જેટલો હાથેથી મસળીને નાખવાનો છે। અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ દહીં નાખીશું। જો તમને વધારે ખટાશવાળા ચમચમિયા ગમે તો તમે વધારે દહીં પણ નાખી શકો છો। હવે બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર બનાવવાનું છે। આને આપણે થોડીક વાર રહેવા દેવાનું છે, એટલે પાણી વધારે પડી ના જાય એનું ધ્યાન રાખવાનું, કેમ કે મેથીની ભાજીમાંથી પણ થોડું પાણી રિલીઝ થશે, એટલે પછી પાછળથી ઢીલું ના થઈ જાય એના માટે પહેલેથી ઓછું જ પાણી નાખવાનું। પછી પાછળથી જરૂર પડે તો બીજા પાણી આપણે બીજું એડ કરી શકીએ છીએ। એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું। આ ચમચમિયા એટલા ટેસ્ટી છે કે તમે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને સાંજે જો કંઈ હળવું ખાવું હોય તો ડિનરમાં પણ તમે લઈ શકો છો। આ રીતે મિક્સ કરી દેવાનું અને તેને અડધો કલાક માટે આપણે મૂકી રાખવાનું। જો ટાઈમ ના હોય તો 10 મિનિટ મૂકી રાખો તમે તો પણ ચાલે, અને રાત્રે તૈયાર કરી અને સવારે પણ તમે બનાવી શકો છો। અમે આની અંદર એક ચપટી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા નાખ્યા હતા, એ બતાવવાનું રહી ગયું છે। તમે આની અંદર ઈનો પણ નાખી શકો છો। જ્યારે બનાવવાના હોય ત્યારે જ તમારે બેકિંગ સોડા અથવા તો ઈનો નાખવાનો છે। હવે આપણે એક નોનસ્ટિકમાં આ રીતે તેલ લગાવીને એની ઉપર થોડા તલ ભભરાવીશું અને પછી જે ચમચમિયાનું બેટર તૈયાર કર્યું છે એ પાથરવાનું છે। આ રીતે આ એકદમ પાતળા તૈયાર નથી થતા, કેમ કે આપણે આની અંદર ભરપૂર પ્રમાણમાં ભાજી લીધેલી છે, એટલે આ રીતના તૈયાર કરવાના છે। અને સ્લો ટુ મીડિયમ ગેસે આને ચડવા દેવાના। એક બાજુ બરાબર ચડી જાય પછી જ તેને ફેરવવાનું છે। બાળકોને મેથીની ભાજી અને બાજરીના રોટલા નથી ભાવતા હોતા, પણ જો તમે આ રીતે એ લોકોને બનાવીને આપશો તો એ લોકોને પણ ભાવશે। અને મેથી ખૂબ જ ગુણકારી હોય છે। શિયાળામાં બાજરી અને મેથી ખાવી જ જોઈએ, કેમ કે બાજરીની અને મેથીની તાસીર ગરમ હોય છે। એક બાજુ સરસ ચડી જાય પછી તેને ફેરવી લેવાનું। તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું એક બાજુ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે। એ જ રીતે બંને બાજુ આપણે શેકી લેવાનું। તમે આ ચમચમિયા ઘીમાં અથવા તો બટરમાં પણ શેકી શકો છો। બંને બાજુ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। એકદમ ટેસ્ટી આપણા ચમચમિયા તૈયાર છે। આ રીતે જો તમે એકવાર બનાવશો તો ચણાના લોટના પુડલા પણ તમે ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણા ચમચમિયા ફ્રેન્ડ્સ। તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો, અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ। તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। બાય।